મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસનો મોટો હિસ્સો પસાર થાય છે, પરંતુ આ ક્ષેત્રમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ ખૂબ વણસી રહી છે, જે ભારત માટે પણ હવે ચિંતાજનક છે. એનું કારણ એ છે કે ભારતીય જહાજ જે મુન્દ્રા પોર્ટ ખાતે આવી રહ્યું હતું તેની પર હુમલો કરાયો છે. એક તરફ હોર્મુઝને ખોલવા માટે 30 જેટલા દેશો બેઠક કરી રહ્યા છે અને તેની વચ્ચે ઈરાનનું સ્પષ્ટ એ કહેવું છે કે હોર્મુઝ હજુ પણ બંધ જ છે. તેવામાં ક્યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે તેની ઉપર નજર છે. જોઈએ અહેવાલ. ઈરાનનો ભારતીય જહાજ પર હુમલો. ભારતીય જહાજ પર હુમલા બાદ કબજે કર્યું. મધદરિયે હુમલા બાદ વિશ્વમાં ચિંતા. ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે IRGCએ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજને રોકી અને કબજે કર્યું છે. ઈરાનનો આરોપ છે કે આ જહાજ પરવાનગી વગર હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું. મહત્વનું છે કે જે મુન્દ્રા પોર્ટ તરફ જઈ રહ્યું હતું. ઈરાની નૌકાદળે જણાવ્યું કે જહાજની નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરવામાં આવી હતી, જેનાથી દરિયાઈ સુરક્ષા માટે જોખમ ઊભું થયું હતું. IRGCએ જહાજને ઇન્ટરસેપ્ટ કરી પોતાના કબજામાં લઈ લીધું છે. ભારતીય પોર્ટ તરફ આવી રહેલા જહાજને જપ્ત કરવાથી સમુદ્રી સુરક્ષા અને સપ્લાય ચેનને લઈ ભારતની ચિંતા વધી છે. ફક્ત ભારતીય જહાજ જ નહીં, ઇઝરાયલ સાથે જોડાયેલા ફ્રાન્સિસ્કા નામના જહાજને પણ જપ્ત કરવામાં આવ્યું. આ સિવાય યુફોરિયા નામના જહાજ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. ક્યારે ખુલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ? બેઠક બાદ આવશે કોઈ નિર્ણય? મહત્વનું છે કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યું છે. ઈરાને કહ્યું કે અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું શક્ય નથી. જ્યાં સુધી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ચાલુ છે અને દરિયાઈ નાકાબંધી જેવી સ્થિતિ યથાવત જ રહેવાની છે. આ તરફ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને અમેરિકાની ભૂલ ગણાવી છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે 30 દેશોની બેઠક બોલાવવાનો પણ નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે આ વિસ્તાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસનો મોટો હિસ્સો પસાર થાય છે. અને તેવામાં આ ઘટનાએ ભારત સહિત સમગ્ર વિશ્વની ઊંઘ ઉડાવી દીધી છે. હવે એ જોવું રહેશે કે યુદ્ધ વિરામને લઈને ઈરાન તેના નિર્ણય પર અડગ રહેશે કે પછી હોર્મુઝ ફરી ખુલશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.